Good morning, students. In the previous lecture, we have seen how to declare array in FoxPro, how to initialize, assign values, and print the elements of one dimension array. I hope you remember what is one dimension and two dimension. One dimension array has only one column and more than one rows. Today I am going to prepare a program of two dimension array in which first of all we shall declare a two dimension array, then we shall assign values in two dimension array, and then we shall print the two dimension array. Before writing the program, let me show you the presentation of two dimension array in Excel. Microsoft Excel, Microsoft Office, Excel. This is MS Excel. Look, girls, in one dimension array we had 10 elements. We had 10 elements. So 10 elements are represented in the memory in this way: A1, A2, A3, 4, 5, 6, 7, 8, 9 and 10. Just like in Excel, A1, A2, A3, A4, in that way. Now these are the numbers of elements, that is A of 1, A of 2, A of 3. આજે આપણે કરી લીધું ઓલરેડી. ઓકે, આમાં આ એના નંબર્સ છે. હિયર યુ કેન સ્ટોર એનીથિંગ. આપણે અહીંયા નામ પણ સ્ટોર કર્યા, આપણે નંબર્સ પણ સ્ટોર કર્યા. એની નંબર વી કેન સ્ટોર. If it is numeric array, you can store any number, and if it is character array, then we can store any string. We have seen this. પણ કહેવાની વાત એ છે કે સિંગલ ડાયમેન્શન એરે જો હોય તો એક જ કોલમ હોય, એકથી વધુ રો હોય. એક રો, બે રો, 3, 4, 5, 6, 7, 8, 9, 10. લાઇકવાઇઝ સપોઝ 50 એલિમેન્ટ્સનો એરે છે તો કોલમ એક જ આવે અને રો કેટલી આવે? એકથી વધારે. ઇટ શુડ બી વેરી ક્લિયર ટુ યુ, કારણ કે આ ઓલરેડી કરાવેલું છે સીમાં પણ, બરાબર. પણ તોય હું રિપીટ કરું છું કે સિંગલ ડાયમેન્શન કે વન ડાયમેન્શન એરે હોય એમાં એક કોલમ આવે, એકથી વધારે રો આવે. આ આપણે ક્લાસમાં પણ મને યાદ છે લાસ્ટ યરમાં બતાવેલું હતું, પણ હવે યાદ ન હોય તો કંઈ વાંધો નહીં, ફરીથી અહીંયા બતાવું છું તમને. ઓકે, અને જો ટુ ડાયમેન્શન એરે હોય તો એનું પ્રેઝન્ટેશન કેવી રીતે થાય છે મેમરીમાં? તો કે મોર દેન વન કોલમ્સ એન્ડ મોર દેન વન રોઝ, એટલે રો પણ વધારે આવે અને કોલમ પણ વધારે આવે. મે બી 3 rows and 2 columns, મે બી 10 rows and 5 columns. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે તમારે કેટલો ડેટા સ્ટોર કરવો છે એરેમાં. પણ મોર દેન વન રોઝ એન્ડ મોર દેન વન કોલમ્સ. રોઝ પહેલાં લખવાની હોય છે, કોલમ પછી લખવાની હોય છે. ઓકે, સપોઝ નેમ ઓફ માય એરે ઇઝ એ. અહીંયા આપણે એ નામનો એરે રાખેલો છે, તો હાઉ ઇટ વિલ બી રિપ્રેઝેન્ટેડ? એ એરે જે છે એમાં મારે કેટલી રો છે? તો કે 5 રો છે અને 2 કોલમ છે. કેટલી છે? 5 rows and 2 columns. તો ધીઝ આર 2 columns. આ બી અહીંયા તમે કન્સિડર ના કરતા, એક એ જ છે અને એમાં તમને કેટલા મળે છે?
આટલા એલિમેન્ટ્સ મળે છે. આટલા કેવી રીતે મળે છે? તો કે 5 રોઝ એન્ડ 2 કોલમ્સ. આ એક રો, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ. 5 રોઝ આપણે લેવાની છે, એટલે આઈ એમ સિલેક્ટિંગ 5 રોઝ એન્ડ 2 કોલમ્સ. એટલે ઈચ રો વિલ હેવ 2 કોલમ્સ. તો એવી 5 રો ને 2 કોલમ મળે તો ટોટલ કેટલા એલિમેન્ટ્સ થાય? 10 એલિમેન્ટ થાય. ઓકે, તો this is 1, 1, first row, first column. This is 1, 2, first row, second column. 2, 1, 2, 2. 3, 1, third row, first column. 3, 2, third row, second column. 4, 1, 4, 2. 5, 1, 5, 2. Okay. આવી રીતે છે કે ટોટલ 5 નંબર્સ ઓફ રોઝ એન્ડ 2 નંબર ઓફ કોલમ્સ. સો ગર્લ્સ, યુ કેન ઓબ્ઝર્વ કે જે રો છે એમાં આપણે આવ્યું 1, 2, 3, 4, 5. સેમ વે હિયર 1, 2, 3, 4, 5. એન્ડ એના પછી જે કોલમનું છે એમાં કોમા પછી 1, 1, 1, 1, 1, બિકોઝ ધીસ ઇઝ ફર્સ્ટ કોલમ. અને અહીંયા શું આવ્યું? 2, 2, 2, 2, 2. ઓકે, so in this way 2 dimension array is stored in memory. કમ્પ્યુટરની મેમરીમાં આ રીતે એનું સ્ટોરેજ થાય છે. આપણને આ ખ્યાલ હોય then only we can declare 2 dimension array and we can process it. પછી એમાં તમારે કંઈ સ્ટોર કરવું છે, એમાં કંઈક પ્રિન્ટ કરવું છે, તો યુ કેન ડૂ દેટ. નથી આવડે, ન થાય એવું નથી, બધું થઈ શકે. આપણે કરેલું જ છે સીમાં. બટ બિફોર દેટ યુ શુડ નો that the presentation of this type of array in memory is in this way. Okay, આ હું અત્યારે ખુલ્લું રાખું છું. let us open Fox Pro. Okay, મોડીકમ એરે છે ને ARR_2D. ARR_2 dimension. 2 dimension array. The program is of 2 dimension array. First of all, let us write the definition. Write a program to declare a 2-dimensional array having 5 rows and 2 columns. Assign values to each element of the array and print them. Okay, એરેનો ક્વેશ્ચન એક્ઝામમાં થિયરીમાં પૂછાવાની શક્યતા ઘણી વધારે છે, એટલે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. થિયરીમાં આપણે જોશું, પણ અત્યારે પ્રેક્ટિકલમાં સમજી લ્યો કે 2 ડાયમેન્શન એરે કેવી રીતે ચાલે છે. ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ, dimension. The command is dimension. Suppose a into bracket 5, 2. In Fox Pro it is presented in this way, comma 5, 2. Now as you all know that initially all the elements of array will have false value, dot f dot. If you wish to store numeric data, then you have to initialize it with 0. If you want to treat them as string data, then you have to initialize them with space of 10 કે જે કાંઈ પણ હોય. લાસ્ટ લેક્ચરમાં જ કરાવેલું છે, ભૂલાઈ ગયું હોય તો પાછું એ લેક્ચર જોઈ લેજો એટલે યાદ આવી જશે. આમાં એ બહુ શાંતિ છે, મને એવું લાગે છે ઓનલાઈન લેક્ચર્સમાં કે કાંઈ પણ રેફરન્સ આવે તો રિવાઇન્ડ
પોસિબલ ક્લાસમાં ન હોય, લાઈવ આપણે લેક્ચર લેતા હોય તો રિવાઇન્ડ પોસિબલ ન હોય, પણ આમાં તમે એમ કહું કે આમાં પહેલાં કરાવેલું હતું તો યુ કેન વોચ ધ પ્રીવિયસ લેક્ચર. જેટલી વખત જોવો હોય એટલી વખત તમે જોઈ શકો છો. ઓકે, નાવ વી હેવ ટુ અસાઇન વેલ્યુઝ. હવે તમે એમને એમ કરો વિધાઉટ લૂપ. હા, એરે એટલે લૂપ તો સાથે આવશે જ, પણ ધારો કે લૂપ નથી તમારી પાસે, તો 1,1 ઇઝ ઇક્વલ ટુ 0. એ 1,2 ઇઝ ઇક્વલ ટુ 0. એ 2,1 ઇઝ ઇક્વલ ટુ 0. એ 2,2 ઇઝ ઇક્વલ ટુ 0. એ 3,1 ઇઝ ઇક્વલ ટુ 0. Likewise girls, 3,1, 3,2, 4,1, સેમ વે 5, હા, એમ તમારી પાસે ધારો કે 10 રો છે કે 15 રો છે કે 25 રો છે, તો યુ હેવ ટુ રિપીટ ધીસ, વિચ ઇઝ અ ટીડિયસ ટાસ્ક અને ઇટ ઇઝ ઇમ્પ્રેક્ટિકલ. હા, એરે વગર જો લૂપ વગર જો એરે કરવાનું હોય આવી રીતે, તો દેર ઇઝ નો મિનિંગ ઓફ એરે. એરેનો બેનિફિટ જ એ છે. શું બેનિફિટ છે? કે તમે લૂપનો યુઝ કરી શકો, એટલે કે તમારે 50 લાઈન જેમાં લખવી પડે એની બદલે તમે ખાલી 3 લાઇન્સમાં એ કોડ તમારો પૂરો થઈ જાય. દેટ ઇઝ ધ મેઇન બેનિફિટ ઓફ યુઝિંગ એરે, રાઈટ? સો હિયર વી શેલ યુઝ લૂપ. હવે ગર્લ્સ, આમાં જો યાદ હોય તો સીમાં કરેલું હતું સેમ વે આપણે 2 લૂપ લેવા પડશે. હા, નેસ્ટિંગ ઓફ લૂપ, એકની અંદર બીજું લૂપ. શું કામ? કે 1 લૂપ ફોર રો એન્ડ અનધર લૂપ ફોર કોલમ. એક લૂપ શેના માટે છે? રો માટે છે, કે પહેલાં 1 હોય, પછી 1, 2 થાય, પછી 3 થાય, અને અંદરનું લૂપ જે છે જે વાળું લૂપ, આઈને જેનું લેતા હતા આપણને યાદ ન હોય તો સીની જર્નલ ખાસ ખોલીને વાંચી લેજો. પહેલાં એ ખોલીને વાંચજો કે આઈ જે છે એ રો માટે લઈએ છીએ અને જે છે એ કોલમ માટે લઈએ છીએ. કે 1, 1, 1, 1, દેન 2, 2, 2, 3, 3, 3, જેટલી કોલમ્સ હોય એ પ્રમાણે પહેલાં રો થાય, એમાં એટલી કોલમ્સ ચેન્જ થાય, અને પછી બંને કોલમનો ટર્ન આવી જાય એટલે પછી સેકન્ડ રોનો ટર્ન આવે. વળી સેકન્ડ રોમાં 1 ને 2, પછી થર્ડનો ટર્ન આવે, એમાં પણ 1, 2 ઇન દેટ વે. ઓકે, હમણાં લખીશ એટલે યાદ આવી જશે. ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ અસાઇન 0 ટુ ઓલ એલિમેન્ટ્સ. તો ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 5, કારણ કે રોઝ કેટલી છે? 5 છે, અને કોલમ્સ કેટલી છે? 2 છે. સો ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 5 એન્ડ ફોર જે ઇઝ ઇક્વલ ટુ 1 to 2. કાંઈ યાદ ન રહીએ, આ મેં ક્લાસમાં કરાવ્યું હતું લાસ્ટ ટાઈમ. એટલું યાદ રાખો કે આઈ છે એ રો માટે છે, જે છે એ કોલમ માટે છે. એટલે જેટલી વખત આઈ 1 હશે એટલી વખત જે 1, 2, પછી જે 2 થશે એટલે અગેઇન આઈ 2 થશે એટલે અગેઇન જે 1, 2, ફરી આઈ 3 થશે એટલે જે 1, 2, આઈ 4 જે 1, 2, આઈ 5 જે 1, 2. ઇન શોર્ટ ગર્લ્સ, જેટલી વખત આઈ હશે એની એક વેલ્યુ, એટલી વખત જેનું લૂપ કેટલી વખત ફરશે? 2 ટાઈમ્સ. હા, કારણ કે આપણને એવી જ રિક્વાયરમેન્ટ છે કે 2 ટાઈમ્સ. જો હું ફરીથી બતાવું તમને અહીંયા, કે આઈ 1 જે 2, આઈ 2 જે 2, આઈ 3 જે 1, 2, આઈ 4 જે 1, 2, આઈ 5 જે 1, 2, in this way, right? So this is our requirement. That is why first of all the outer loop is for row and the inner loop j વાળું જે છે it is for column. Now we can write a of I comma j is equal to 0. A of I comma j is equal to 0. Next. So what will happen after completion of these loops? આ બંને લૂપ જે છે એ ટોટલ 10 ટાઈમ્સ ચાલશે. એટલે આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીઝ લૂપ્સ બધા 10 એલિમેન્ટ જે છે એને શું આવી જશે? 0. એની વેલ્યુ શું થઈ જશે? 0. ઓકે, હવે આપણે એને ગેટ કરીએ એની વેલ્યુઝ. એમાં તો સેમ, યુ જસ્ટ હેવ ટુ કોપી ધીસ. વેરી ઇઝી, સિમ્પલ છે. ઓકે, @3, 10 get a of I comma j. So 10 values will be scanned. 10 વેલ્યુ તમને નાખવા દેશે. રન કરું આ પ્રોગ્રામને. It will allow me, I have not written read લખવું પડશે.
તો આઈ એમ અલાઉડ ટુ એન્ટર હાઉ મેની વેલ્યુઝ 10 વેલ્યુઝ. પણ એનું પ્રેઝન્ટેશન મેમરીમાં કેવી રીતે થશે, જેમ મેં એક્સેલમાં દેખાડ્યું એવી રીતે છે. 10 વેલ્યુઝ હેવ બીન એડેડ, એટલે એક મેમરીમાં તમારો એક એરે બની ગયો એ નામનો, બરાબર, 2 ડાયમેન્શન એરે. અને એમાં આટલા બધો ડેટા જે આપણે હમણાં નાખ્યું બધો સ્ટોર થઈ ગયો. ફાઇન. એક વખત આ સમજાઈ જાય ને પછી આ રિપીટ જ છે કન્ટિન્યુઅસ. પણ આ જ સમજવાનું છે કે J12 અને I12 5. ઓકે, નાવ વી નીડ ટુ પ્રિન્ટ. હવે જેમ ગેટ કર્યું એમ આપણે આને પ્રિન્ટ કરશું. એમાં કાંઈ નથી, ખાલી જસ્ટ ક્વેશ્ચન માર્ક A of I, જસ્ટ ક્વેશ્ચન માર્ક A of I. તો ખ્યાલ જ છે બધાને કે વેલ્યુ એન્ટર કરવામાં ગેટ પછી ક્વેશ્ચન માર્કથી ડાયરેક્ટલી વી કેન પ્રિન્ટ ધેમ. તો 10 વેલ્યુ પ્રિન્ટ થઈ જશે. All the values have been printed. Very simple. Got it? I repeat. What is the definition of program? We have to declare a 2-dimensional array having 5 rows and 2 columns. Total કેટલા એલિમેન્ટ થશે? 5 into 2 10. જે ઓલરેડી મેં તમને બતાવ્યું. ક્યાં બતાવ્યું? એક્સેલમાં. Okay, clear command will clear the screen. Then this is the way in which we can declare 2-dimension array in FoxPro. Dimension is the command A5,2, એટલે 5 row અને 2 column. Now why do I require nesting of loop? Nesting of loop is required in 2-dimensional array to represent rows and columns. First loop for row, that is 1 to 5, and second loop for column, that is 1 to 2. If you have more rows or more columns, you can change it. Say for example, I have 10 rows and 4 columns, but તો પછી total element કેટલા થઈ જશે? 40. તો 40 વેલ્યુઝ આપણે નાખવી પડે. અહીંયા યુ કેન ચેન્જ 10 એન્ડ 4, પણ એ અત્યારે આપણે નથી કરતા એટલા માટે કે પછી આપણે ઘણી બધી વેલ્યુઝ એન્ટર કરવી પડે. ઓકે, એટલે હું હમણાં 5,2 જ રાખું છું. આ તો તમારે કરવું હોય ગમે તેટલા નંબર ઓફ એલિમેન્ટ્સ યુ કેન ડુ થ્રુ 2-dimension એરે, બરાબર. તો અહીંયા એ એક એક જે છે વેલ્યુ લેશે 1,1, 1,2, 2,1, 2,2, જે એક્સેલમાં બતાવી એવી રીતે, અને અઝાઇન શું કરશે? 0. ઈચ એલિમેન્ટ વિલ બી અઝાઇન્ડ 0 વેલ્યુ. એના માટે છે આ. અને આ જ સમજવાનું છે, એક જ આટલી જ વસ્તુ. દેન ઇટ ઇઝ રિપીટેડ. બાકીના બંને લૂપમાં સેમ વસ્તુ રિપીટ થાય છે. અહીંયા જસ્ટ આપણે ઇન્સ્ટેડ ઓફ ઇનિશિયલાઇઝિંગ આપણે એક વેલ્યુ ગેટ કરી છે, ગેટ કમાન્ડથી, જે આવડે જ છે. અને અહીંયા લાસ્ટમાં વી હેવ પ્રિન્ટેડ ઇટ થ્રુ ક્વેશ્ચન માર્ક કમાન્ડ. ગર્લ્સ સેથી પણ કરી શકો, પણ ઓવરરાઇટ થશે. એટલે ક્વેશ્ચન માર્કથી કરો ને તો ઓટોમેટિકલી નેક્સ્ટ લાઇનમાં જ આવે, એટલે તમને વ્યવસ્થિત દેખાય, ઓછી મહેનતે વધુ કામ થાય. ઓકે, નાવ યુ કેન રાઇટ ધ પ્રોગ્રામ. આખો પ્રોગ્રામ એક સ્ક્રીનમાં સમાઈ જાય, પણ નહીં સમાય આ તો, કારણ કે નહીં આવે, નેસ્ટિંગ લૂપ છે ને એટલા માટે. હા, ફોન્ટ થોડાક નાના કરી નાખું તો તમને લોકોને દેખાય, તમે શાંતિથી લખી શકો. છે, નાવ યુ કેન રાઇટ 3 loops are there. છે, શાંતિથી વિડીયો પોઝ કરી અને આખો પ્રોગ્રામ લખી લેજો ભૂલ્યા વગર. ઓકે, આઈ એમ સેવિંગ ધ પ્રોગ્રામ. Ctrl+W. પાછા ફોન્ટ સાઇઝ આપણે મોટા કરી દઈએ એટલે તમને સરખું દેખાય. ઓકે, 24.
ઓકે ગર્લ્સ, સો એરે જે 2 ડાયમેન્શન એરે છે ઇટ ઇઝ ઓવર. અહીંયા પૂરું થાય છે. હવે થોડુંક આ જે હમણાં લૂપ્સ ભણ્યા પછી એરે ભણ્યા એટલે થોડુંક હેવી બધું ભણી ગયા છીએ આપણે હમણાં. એટલે થોડું હવે અત્યારે આજના જે લેક્ચરમાં કરાવું છું એ એકદમ લાઇટ વેઇટ છે. સિમ્પલ કમાન્ડ્સ, નવા કમાન્ડ છે ફોક્સપ્રોમાં, પણ તમે ઇઝીલી સમજી શકાય, યાદ રહી શકે એવા, અને મજા પણ આવે. ઇન્ટરેસ્ટિંગ કમાન્ડ્સ છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આપણે ડ્રો કરવાનું છે. બહુ સિમ્પલ છે કે તમારે બોક્સ ડ્રો કરવું હોય કે લાઇન ડ્રો કરવી હોય તો યુ કેન ડ્રો દેટ, ઇટ ઇઝ પોસિબલ. બોક્સ કે લાઇન તમે ડ્રો કરી શકો છો ઇન ફોક્સપ્રો. The command is @row, column 2 row, column. How? તો ગર્લ્સ ધારો કે આ એક બોક્સ છે એમ સમજી લો, ધીસ ઇઝ અ બોક્સ. ઓકે, ધીસ ઇઝ અ બોક્સ. તો આ છે, ધીસ ઇઝ અપર લેફ્ટ કોર્નર એન્ડ લોઅર રાઇટ કોર્નર. અપર લેફ્ટ કોર્નર એન્ડ લોઅર રાઇટ કોર્નર. ઓકે, અપર લેફ્ટ કોર્નરના તમારે રો અને કોલમ આપવાના છે, એઝ વેલ એઝ લોઅર રાઇટ કોર્નરના. હા, બનાવશો એટલે ખ્યાલ આવશે કે કોઈ કોને કહેવાય અપર લેફ્ટ એન્ડ લોઅર રાઇટ. પણ કમાન્ડ ઇઝ વેરી ઇઝી. સપોઝ રેન્ડમલી મને કંઈ ખબર નથી તો 1,5,2 એટલું યાદ રાખવાનું કે પેલા અપર લેફ્ટ છે એના કરતાં લોઅર રાઇટ મોટા હોવા જોઈએ. તો 1,5,2 5, સપોઝ 40. લેટ્સ સી કેવું બોક્સ બને છે. હાઉ બોક્સ બને 1,5,2 5,40. સો ધીસ ઇઝ 1,5, ધીસ ઇઝ 5,40. It is possible. So it is possible to generate or draw box in FoxPro in this way. Same way, suppose હું એમ કરું છું 2,6. Look, 2, 4,39. એક ઘટાડે નાખ્યું તો અંદર આવશે. સેમ વે સપોઝ 3,7, 2, 5, 3,38. તો એક લાઇન ડ્રો થશે, જો કારણ કે સેમ રો એક જ છે એટલે શું ડ્રો થશે? લાઇન છે, વચ્ચે એક લાઇન, કારણ કે રો સેમ છે, વધતી નથી, એક જ રો છે. કોલમ્સ વધારે છે એટલે એક લાઇન ડ્રો થશે. બરાબર? એટલે આપણે આમ કરવું છે 0,4, 2, 6,41. તો એની બહાર આવશે. ખ્યાલ આવે છે? આવી રીતે યુ કેન ડ્રો એની રો એન્ડ કોલમ. સપોઝ મને હજી મોટું બધું બોક્સ બનાવવું છે તો સપોઝ અને આપણે થોડી વિન્ડોને નાની કરી દઈએ. સપોઝ 2,10, 2, 2,10, 2, સે 15,60. મોટું બધું બનશે બોક્સ. 15,60 છે, મોટું બોક્સ બન્યું. હજી તમારે રાઈટ સાઈડ વધારે લઈ જવું છે તો 15,70 કરી નાખો તો એનાથી પણ મોટું બોક્સ. હા, એટલે ખાલી રો કોલમ સમજવાનું છે, બીજું તો કંઈ આમાં છે જ નહીં. કમાન્ડ ઇઝ વેરી ઇઝી, પણ જો થિયરીમાં પૂછાઈ જાય તો તમને એના માર્ક્સ કવર કરી શકો. ઇઝી છે એટલા માટે બુકમાં પણ આપેલું જ છે, બુકમાંથી આપણે રિફર કરશું. તમારે કરવું હોય તો તમારી રીતે કરી શકો છો. અદરવાઇઝ જ્યારે આપણે આખો સિલેબસ કરશું રિફર બુકમાંથી ત્યારે થઈ જશે. ઓકે, ફાઇન. નાવ વન મોર કમાન્ડ, ઇઝી. આવો જ બીજો એક ઇઝી કમાન્ડ છે, એ છે @prompt. હા, એ અને એ પણ તમને ગમે, એનું જે પ્રેઝન્ટેશન છે એ સારું છે, પણ એના માટે આપણે એક
પ્રોગ્રામ ખોલીશું, ટેમ્પરરી પ્રોગ્રામ. ટીએમપી છે જ આપણી પાસે ઓલરેડી, બરાબર. આમાં જ હું કરી નાખીશ જેમ ગેટ કમાન્ડ કરી છે ને સેમ વે 2,10 પ્રોમ્પ્ટ. ગેટની જગ્યાએ શું લખવાનું છે? પ્રોમ્પ્ટ. આનો યુઝ શું છે ને એ તમે જોશો ત્યારે ખબર પડશે, એટલે હું પહેલાં નથી કહેતી. પ્રોમ્પ્ટ સપોઝ મેલ @4,10 પ્રોમ્પ્ટ ફિમેલ. આ કમાન્ડ ક્યારે યુઝફુલ છે? જ્યારે તમારી પાસે નંબર ઓફ ચોઇસીસ ફિક્સ છે કે આમાંથી જ મને સિલેક્ટ કરવાનું છે, ઓકે, ત્યારે આ બહુ યુઝફુલ છે. ડુ ટીએમપી લુક મેલ ફિમેલ છે. હજી આપણે થોડા ફોન્ટ સાઇઝ મોટા કરી નાખીએ સ્ક્રીનના. મેલ ફિમેલ, ઓકે, મેલ ફિમેલ. હવે તમને ખબર કેમ પડે કે મેલ સિલેક્ટ કર્યું કે ફિમેલ? ઇફ યુ પ્રિન્ટ એક્સ then you will come to know, suppose 7,10 say x. તો મેલ સિલેક્ટેડ હશે તો 1 આવશે, અને ફિમેલ સિલેક્ટેડ હશે તો 2 આવશે. મેલ ફિમેલ છે, ઓટોમેટિક આવે છે, વેરિયેબલ ડિફાઇન કરવાની જરૂર નથી, કાંઈ જ નહીં, બધું ઓટોમેટિક થાય છે. બધું જ ઓટોમેટિક થાય છે. આ કંઈ પ્રોગ્રામ ડેફિનેશન નથી, તમારે ખાલી પ્રેક્ટિસ માટે લખવું હોય તો લખી શકો છો પોઝ કરીને. આમાં બીજું કાંઈ છે નહીં, કમાન્ડ જ ખાલી તમારે સમજવાનો છે કે વેન યુ હેવ ફિક્સ ચોઇસીસ, કે આમાંથી જ સિલેક્ટ કરવાનું છે, તો એટ દેટ ટાઈમ યુઝર મે એન્ટર રોંગ ડેટા. તમે ગેટ કરેલું હોય તો એ ખોટો ડેટા નાખે. આમાં તો શું છે કે તમે ચોઈસ જ આપી દો છો કે કાં તો આ સિલેક્ટ કરો તો આ સિલેક્ટ કરો. હા, તમારે થર્ડ છે જ નહીં, ઓપ્શન જ નથી. તો નેચરલી આ જે છે યુઝર માટે ઇઝી થઈ જાય કે યાદ રાખવું કે સ્મોલ કેપિટલ કે સ્પેલિંગ મિસ્ટેક એવું કંઈ થાય જ નહીં. હા, જે હશે 1 હશે તો 1, 2 હશે. તમે 5 ઓપ્શન આપેલા છે, કેટલા? 5 ઓપ્શન્સ. તો 5 ઓપ્શન્સ આપેલા હોય તો 1 2 3 4 5. આ લખાઈ ગયું હોય તો આપણે બીજું એડ કરું હું આમાં, બીકોમ બીબીએ. આપણે 5 ઓપ્શન્સ રાખીએ, 6 8 10. અહીંયા આપણે 12 કરી નાખીએ, ઓકે. બીસીએ, બી અને એમબીબીએસ. આપણે બધા સારા સારા કોર્સીસ રાખીએ, બરાબર. બીકોમ, બીબીએ, બીસીએ, બીઈ એન્ડ એમબીબીએસ. તો 5 ઓપ્શન્સ આર ધેર. You can select any of them. Suppose I am selecting BBA, તો 2. I am selecting BCom, તો 1. I am selecting MBBS, તો 5. Selecting BE, તો 4. ખ્યાલ આવે છે? ઓકે, એટલે આમ એઝ સચ આનું હા થિયરીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે થિયરીમાં પૂછાઈ જાય તો શું ઇમ્પોર્ટન્ટ ઇન ધ સેન્સ કે સાવ ઇઝી ટુ રિમેમ્બર છે, તો તમને લખી શકો એક્ઝામ્પલ સાથે, તો માર્ક્સ સ્કોર થઈ જાય, કવર કરી શકો, એટલા માટે છે. બાકી તો પ્રેક્ટિકલ એક્ઝામમાં આ નથી પૂછવાની શક્યતા, અને એવું તમને એટલા માટે કહી શકું કે લોકલ છે. પછી ટીવાયમાં આવું કંઈ ન કહી શકાય, એક્સટર્નલ પ્રેક્ટિકલ હોય ત્યારે. પણ એસવાયમાં ઇટ ઇઝ પોસિબલ કે આમાં કંઈ તકલીફ ન થાય. Write it down. Prompt command is useful when you have a fixed number of choices to enter data. Okay? ત્યારે જ યુઝફુલ થાય, બાકી આ કમાન્ડનું કાંઈ નથી યુઝ. ગેટ જ ચાલે છે, ગેટમાં તમે એન્ટ્રી કરી શકો. આમાં ડેટા એન્ટ્રી પોસિબલ નથી, ડેટા એન્ટ્રી કરી જ નથી શકાતી. ઓકે, I am saving this. So girls, today we have completed 2-dimension array, box command and @prompt command. ઓકે, મેજર જે છે ટોપિક્સ જે તમારે થોડા હેવી વેઇટ કહેવાય કે જેમાં પ્રોગ્રામિંગ આવે ડિટેલમાં, એ આજે લગભગ પૂરા થઈ ગયા છે. ઓકે,
અને હવે નેક્સ્ટ લેક્ચરમાં તો આપણે સિમ્પલ જે અમુક કમાન્ડ્સ છે, કમાન્ડ્સ ઓનલી, જે નવા ફોક્સ પ્રોમાં નવા અથવા તો જે કરવાના અધૂરા રહી ગયા છે એનું આપણે કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ ઓલ, ગુડ બાય.